પાલનપુરના દિશા ફાઉન્ડેશનના કરુણા અભિયાન સેવા કેમ્પનું સમાપન. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે પાલનપુર સ્થિત દિશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરુણા અભિયાન સેવા કેમ્પનું આજે સફળ સમાપન થયું હતું. દિશા ફાઉન્ડેશન દ્વારા તારીખ 13, 14 અને 15 એમ 3 દિવસ સુધી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ઉત્તરાયણ પર્વમાં દોરીના કારણે ઘાયલ થયેલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ કરુણા અભિયાન સેવા કેમ્પમાં 6 અનુભવી વેટરનરી ડોક્ટરો તથા 22 વોલેન્ટિયરોની ટીમે ખડે પગે કાર્યરત રહી માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેમ્પ દરમિયાન કબૂતર, સમડી, મોર, ટીટોડી સહિતના અંદાજે 40 જેટલા વિવિધ પ્રજાતિના પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર કરાઈ હતી. કરુણા અભિયાનના સમાપન પ્રસંગે દિશા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સેવા આપનાર ડોક્ટરો અને વોલેન્ટિયર મિત્રોનું ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે દિશા ફાઉન્ડેશનના પ્રમુખશ્રીએ જણાવ્યું કે ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇના દોરીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ તેમજ પક્ષીઓની સુરક્ષા માટે પતંગ સવારે 7 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી ચગાવવો નહીં. આ નિયમનું પાલન કરવાથી પક્ષીઓ ઓછા પ્રમાણમાં ઘાયલ થયા છે. અંતમાં તેમણે આ કરુણા અભિયાન સેવા કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો, વોલેન્ટિયરો તેમજ દાન આપનાર દરેક મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. ઓકે, નમસ્કાર. દિશા ફાઉન્ડેશન દ્વારા જે આયોજિત કેમ્પ કરવામાં કરુણા અભિયાન અંતર્ગત જે પક્ષી બચાવનો કેમ્પ કરવામાં આવ્યો હતો, તો એની અંદર 3 દિવસ 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખ 3 દિવસ આ કેમ્પ અહીંયા રહ્યો હતો. અને એની અંદર અંદાજિત 40 જેટલા અલગ અલગ પ્રકારના પક્ષીઓ અહીંયા જે દોરીના લીધે ઘાયલ અવસ્થામાં અહીંયા આવેલા. ઘણા બધા પક્ષીઓ વધારે પડતી એમની હાલત ગંભીર હોવાને લીધે મૃત્યુ પણ પામ્યા છે. અને જેટલા પણ છે પક્ષીઓ જે સાજા છે એ અત્યારે સારવાર હેઠળ છે અને સુરક્ષિત છે.